પ્રશ્ન નંબર છે 15. વેગ પસંદગીકાર, પસંદગી એટલે સિલેક્ટ, એટલે સિલેક્ટર કીધું છે. તો આપને ખબર છે કે પેલા એક વસ્તુ અહીંયા કહી દઉં તમને કે ધારો કે કોઈ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભાર ધારો કે ક્યુ છે એ ગતિ કરતો હોય તો એના ઉપર ગતિ કરે ને એટલે વેગ હોય એટલે વિદ્યુત બળે લાગશે અને ચુંબકીય બળે લાગશે. અને વિદ્યુત બળ અને ચુંબકીય બળનો આ સરવાળો જે છે એને આપણે નામ આપેલું હતું લોરેન્સ બળ, બરાબર. તો આ બળ કેટલું લાગશે? વિદ્યુત બળ ક્યુ વેક્ટર જેટલું પ્લસ ચુંબકીય બળ કેટલું લાગશે? ક્યુ ઇન્ટુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર જેટલું લાગશે. તો આપણે ફાઇનલ સૂત્ર આવું મળશે, ઈ વેક્ટર ક્યુ ઇન્ટુ ઈ વેક્ટર પ્લસ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર મળશે, બરાબર. આ મળશે લોરેન્સ બળ મળશે. કોઈ વિદ્યુત ભાર છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ને તે દરમિયાન જે બળ લાગશે એ આ પ્રમાણે બળ લાગશે, બરાબર. તો અહીંયા આપણે એક પરિસ્થિતિનું નિર્માણ કરેલું છે કે આપણી પાસે ધારો કે 3 યામ છે XYZ. હવે અહીંયા ધારેલું છે આપણે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર છે એ ઝેડની દિશામાં છે એટલે તીર આમ દર્શાવેલું. વિદ્યુત ક્ષેત્ર છે એ વાયની દિશામાં છે અને કોઈ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે ને એનો વેગ કેવો છે? વીની દિશામાં છે, એક્સની દિશામાં છે, વી જેટલો વેગ છે. હવે દિશા ખાસ નક્કી કરજો. તમને પહેલા ચેપ્ટર પ્રમાણે ખબર છે કે કોઈ ધન વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. તો ધન વિદ્યુત ભાર જો હું અહીં મૂકું, બરાબર, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે કે નહીં? તો ધન વિદ્યુત ભાર પર લાગતું બળ કેવું મળે મને? વિદ્યુત ક્ષેત્રની દિશામાં મળશે. બળ કેવું દર્શાવ્યું મેં? ઉપર તરફ, બરાબર. ખાસ સમજો 3 ડાયમેન્શનમાં. ફરી વખત કહી દઉં કે વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા એના ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ધારો કે અહીં ઋણ વિદ્યુત ભાર મૂક્યો હોત ને તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની કેવું આવત? વિરુદ્ધ દિશામાં. તો આ પરિસ્થિતિ પ્રમાણે ધન વિદ્યુત ભાર અહીં મૂકેલો છે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે એટલે ઉપર તરફ બળ લાગશે. હવે વાત આવી ચુંબકીય બળની. તો આપને ખબર છે કે ચુંબકીય બળ જે છે ને આ પ્રમાણે ક્યુ ઇન્ટુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર પ્રમાણે. વી અને બી થી બનતા સમતલના હંમેશા લંબ હોય. તો વી છે એક્સની દિશામાં, બી છે ઝેડની દિશામાં. તો એ બે થી બનતા સમતલને બી કેવું મળે? લંબ. પણ કેવી રીતના મેળવવાનું? તો આપણી પાસે વી વેક્ટર ક્રોસ બી વેક્ટર છે ક્યુ ઇન્ટુ, બરાબર. આ આવું સૂત્ર છે ચુંબકીય બળનું. તો આ પ્રથમ સદિશ થશે વી. એ દિશામાં શું રાખવાનો? અંગૂઠો. હવે આ ઝેડની દિશા છે ને આમ ત્રાસી નથી, એ આ પુસ્તકના પાનાને આમ લંબ ઉપર તરફ હોય છે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે હું અંગૂઠો આમ રાખું વીની દિશામાં, બી જે છે એ કેવો મળશે મને? આમ ઉપર તરફ આમ મળશે, બરાબર. એટલે બી ઉપર તરફ, અંગૂઠો આમ, તો હથેળીને લંબ કેવું મળે મને? આમ નીચે તરફ મળશે. ચુંબકીય બળ જે છે એ કેવું આવશે? આમ નીચે તરફ મળશે. એટલે એ આકૃતિ જે આપણે લીથાની અંદર દર્શાવેલી છે તે પ્રમાણે વિદ્યુત બળ ઉપર તરફ અને ચુંબકીય બળ નીચે તરફ. હવે જો દિશા મારે લેવી હોય તો અહીં એફ ઈ વેક્ટર એટલે ચુંબકીય બળ એટલે અહીં ક્યુ ઈ વેક્ટર છે આ સફિક્સમાં આવશે. વેક્ટર છે એટલે મારે દિશા દર્શાવવી પડે એટલે અહીં ક્યુ ઈ. તો એની દિશા કઈ દિશામાં છે? વાયની દિશામાં. વાયની દિશામાં હોય તો હું અહીં લખી શકું છું જે કેરેટ, બરાબર. હવે એફ બી વેક્ટર બરાબર ક્યુ ઇન્ટુ વી વેક્ટર ક્રોસ શું મળશે? બી વેક્ટર. તો ક્યુ ઇન્ટુ વીની દિશા છે એ આઈ કેરેટ થાય કારણ કે એક્સની દિશામાં છે. ક્રોસ બીની દિશા છે મારી પાસે ઝેડની દિશામાં એટલે ઈ થશે કે કેરેટ, બરાબર. તો અહીંયા શું થશે? ક્યુ વી બી એમનમ આઈ ક્રોસ કે માઇનસ જે થાય એટલે અહીંયા માઇનસ આગળ મીગા. આ શું થશે? જે. આ શું મળ્યું? એફ બી વેક્ટર, બરાબર. જે એટલે શું થાય? વાય. આનો મતલબ શું કે ચુંબકીય બળ જે છે ને એ માઇનસ વાયની દિશા મળે છે. તો અહીં રહ્યું પ્લસ વાય ઉપર તરફ, માઇનસ વાય કેવું મળે તમને? નીચે તરફ. એટલે ચુંબકીય બળ જે છે એ માઇનસ વાયની દિશામાં મળશે. એટલે આવું મળશે, બરાબર. હવે ધારો કે કુલ બળ લેવું હોય એના ઉપરનું એફ વેક્ટર બરાબર આ મળ્યું કેટલું? ક્યુ ઈ
જે કેરેટ. આ કેટલું મળે? પ્લસ કરવાનું હોય પણ માઇનસ છે, માઇનસ QEB અહીં શું થશે? જે કેરેટ. બરાબર. તો અહીં Q કૌંસમાં E માઇનસ VB ઇન્ટુ અહીં શું થશે? જે કેરેટ થશે. આ મળશે આવું બળ. હવે એક પરિસ્થિતિ આપણે વિચારીએ. FE અને FB પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. FE ઉપર તરફ, આ નીચે તરફ છે. ધારો કે E અને B ના મૂલ્ય એવા રાખીએ, E અને B આપણે એવા પસંદ કરીએ કે આ બે બળ છે ને એ સમાન મળે, FE અને FB. તો બેના બળના મૂલ્ય જો આપણે સમાન મળતા હોય તો શું થાય? તો પરિણામી બળ અહીંયા શું થાય? શૂન્ય. વિદ્યુતભાર પર લાગતું કુલ બળ આપણે ધારી લઈએ, ધારો કે શું છે? શૂન્ય. આ એક વિચાર છે. બરાબર. જો કોઈ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ શૂન્ય હોય તો કોઈ પણ વિદ્યુતભાર છે એ કોણાવર્તન પામ્યા વગર, કોણાવર્તન એટલે આમ વર્તુળમય ગતિ કર્યા વગર સીધા માર્ગે ક્ષેત્રમાંથી આમ ગતિ કરીને વયો જશે આમ. બરાબર. ધારો કે એવું બને કે અહીં જે વિદ્યુતભાર છે એમાં ચુંબકીય બળ વધી જાય, તો વધી જાય શું થાય? એનું કોણાવર્તન આમ થશે. ખાસ નોંધ લેજો. બરાબર. એટલે જો બળ 0 હોય ને તો જ સીધા માર્ગે કોણાવર્તન વિના આગળ નીકળી જશે. તો ધારો કે અહીંયા આપણે બળ 0 લઈએ, મૂલ્ય લઈએ, તો આ દિશા વહી જશે. તો અહીં QE માઇનસ QVB આવું થઈ જશે. બરાબર. તો અહીં QE બરાબર શું મળશે? QVB. તો Q કેન્સલ થઈ જાય તો V બરાબર E ના છેદમાં B. મોસ્ટ આઈએમપી સમીકરણ છે, ખાસ યાદ રાખજો. બરાબર. પરસ્પર લંબ E અને વેક્ટર, બે વેક્ટર ક્ષેત્રો પસંદગીકાર તરીકે વર્તે છે. E વેક્ટર ને B વેક્ટર છે ને એ વેગ પસંદગીકાર તરીકે વર્તે છે. એ કેવી રીતના એવું હમણાં સમજાવું તમને, થોડીક માહિતી આપી દો પહેલા. પરસ્પર લંબ ક્ષેત્રમાં ફક્ત E અને B ઝડપ ધરાવતા કણો જ કોઈ કોણાવર્તન વગર પસાર થઈ શકે. E/B નો ગુણોત્તર જે છે ને, બરાબર, એ આપણે કંઈક નક્કી કરવાનો. ધારો કે હું એક ઉદાહરણ લઈ લો કે એક પ્રોટોન છે, અહીંયા ધન વિદ્યુતભાર, આ એક સ્ત્રોત છે પ્રોટોનનો, અહીંથી નામ પ્રોટોન આવે છે. હવે જેટલા પ્રોટોન આવે ને એમાં દરેક પ્રોટોનના વેગ અલગ અલગ છે. હવે મારી પાસે V બરાબર એક 10⁴ મીટર પર સેકન્ડ વાળો પ્રોટોન મારે એક જોતો છે. બરાબર. હવે આમાં આ સ્ત્રોતની અંદર આના કરતા વેગ 10⁵ વાળા હોય, 5 વાળા હોય. આપણે જોતો છે કેટલા વેગ વાળો? 10⁴. અહીં પ્રોટોન આપાત કરી દો. આ પ્રોટોન જ્યારે આપાત કરવામાં આવશે ને ત્યારે શું થશે? તો કે જેનો વેગ વધારે હશે એ બધા નીચે વી આવશે, ઓછો હશે વેગ એ બધા ઉપર ચડી જશે. અને 10⁴ જેટલો જેનો વેગ હશે ને એ જ ખાલી કેવા જશે? આમ સીધી લીટીમાં ગતિ કરશે. એટલે આ ટોપિકનું નામ આપવામાં આવે છે વેગ પસંદગીકાર. તમારે વેગ પસંદ કરવાનો, કેટલા વેગનો વિદ્યુતભાર જોતો છે તે એ અહીંયા ગતિ કરાવવાનો, અને જેટલા વેગનો જોતો હોય ને એમાં E/B નો રેશિયો તમને એટલા વેગનો મળવો જોઈએ, તો જ એ વિદ્યુતભાર છે એ સીધા માર્ગે અહીંથી ગતિ કરી નીકળી જાય. સીધા માર્ગે જે ગતિ કરી નીકળે ને એ તમારો પસંદ કરેલો વેગ. બાકી ઉપર ને નીચે જશે ને એ વધુ વેગવાળા હશે અને ઓછા વેગવાળા હશે. બરાબર. એટલે અહીંયા આપણે એવું કીધું પરસ્પર લંબ ક્ષેત્રમાંથી ફક્ત E અને B ઝડપ ધરાવતા કણો જ કોણાવર્તન વગર પસાર થઈ શકશે. E/B ગુણોત્તર ધરાવતા વેગ ધરાવતા જ કણો જે છે એ આમાંથી સીધા માર્ગે પસાર થશે. બાકી અમુક નીચે આવશે ને અમુક કેવા જશે? ઉપર જશે. આ સિદ્ધાંતનો ઉપયોગ જે છે સ્પેક્ટ્રોમીટરમાં થાય છે, માસ સ્પેક્ટ્રોમીટર. બરાબર. આગળ આપણે આવી ગયું છે માસ સ્પેક્ટ્રોમીટરની માહિતી આપી દીધી. આ સાધન આયનો જે છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, આયન, એમાં Q/m નો રેશિયો, વિદ્યુતભાર અને દળનો રેશિયો. આગળ આપણે આમાં જ આવે છે જેને ગાયરોમેગ્નેટિક રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. Q/m નો ગુણોત્તર જુદો પાડે છે. બરાબર. જુદો પાડે છે એટલે તો કે મેં કીધું એ પ્રમાણે કે અહીંયા Q/m જે છે એ એક પ્રકાર ગાયરોમેગ્નેટિક રેશિયો જ છે. હવે કુલમ/કિલોગ્રામ, બરાબર, કે 1 કિલોગ્રામમાં કેટલા વિદ્યુતભાર છે તે જુદો પાડે છે. એટલે તો કે અહીંથી જે વિદ્યુતભાર આવે છે એ અમુક ઉપર જશે, અમુક નીચે જશે. જે સીધા જશે એ આપણા માટે વેગ પસંદગીકાર તરીકે ઉપયોગ થશે. ટૂંકમાં આ પ્રશ્ન એવું કહેવા માંગે છે કે આપણે જેટલા વેગનો વિદ્યુતભાર જોતો એટલા વેગનો વિદ્યુતભાર આ રીતથી તમે મેળવી શકો. બરાબર. તો આ પ્રશ્ન નંબર છે 15. સ્વાધ્યાયનો છે 11મો દાખલો. રકમ વાંચું છું. એક ઓરડામાં 6.5 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું. ગોસને ટેસ્લામાં ફેરવવા માટે એક ગોસ એટલે 10⁻⁴.
આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી છોડવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. તો વર્તુળાકાર કેમ હશે તે સમજવા માટે શું કરવાનું, આપણે ગયા લેક્ચરમાં થિયરી લીધી એ પ્રમાણે કે ચુંબકીય બળ જે છે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, એટલા માટે એ વર્તુળાકાર છે. પછી શું કીધું, વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા મેળવો. તો ત્રિજ્યાનું સૂત્ર શું છે, તો કે R બરાબર mv/qb. તો m એટલે ઇલેક્ટ્રોન છે, એટલે 9.11 × 10⁻31. વેગ છે 4.8 ગુણ્યા 10 ની કેટલી ઘાત 6 ઘાત છેદમાં વિદ્યુતભાર છે 1.6 × 10⁻19 ઇલેક્ટ્રોન છે. ચુંબકીય ક્ષેત્ર છે આપણી પાસે 6.5 ગોસ એટલે -4 ટેસ્લા, બરાબર. તો આનો જવાબ આપને મળશે 4.2 ગુણ્યા 10⁻2 ઘાત મીટર, એટલે 4.2 સેન્ટીમીટર. પેલો પ્રશ્ન પૂછ્યો છે વર્તુળાકાર માર્ગ શું કામ હશે, તો કેન્દ્રગામી બળ જરૂરી ચુંબકીય બળ પૂરું પાડે, અને આ એની ત્રિજ્યામાં ખાલી બધું ડેટા મૂકી દેવાનો. સ્વાધ્યાયનો છે 12મો દાખલો. 12મો દાખલો છે સ્વાધ્યાય 4.11 વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનની ભ્રમણની આવૃત્તિ શોધો. તો આવૃત્તિનું સૂત્ર આપણી પાસે આવું છે, v બરાબર qb/2πm. તો q એટલે ઇલેક્ટ્રોન છે, એટલે 1.6 × 10⁻19, 6.5 × 10⁻4, 2 3.14 અને 9.1 × 10⁻31. કિંમત મૂકશો એટલે 18 મેગાહર્ટ્ઝ મળશે તમને, બરાબર. પછી શું આગળ આપેલું પૂછેલું છે આપણે, શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે, સમજાવો. આ જવાબ જે છે ઇલેક્ટ્રોનની ઝડપ ઉપર આધાર રાખશે, સમજાવો. તો ના. શું કામે ઝડપ નહીં, સોરી, આવૃત્તિ જે છે ઝડપ ઉપર આધાર રાખશે, તો કે ના. શું કામે, તો કે આવૃત્તિ છે તેના સૂત્રની અંદર ક્યાંય ઝડપનું ઉલ્લેખ કરેલો નથી, એવું નીચે લખી નાખવાનું, બરાબર. આ સ્વાધ્યાયનો થયો 12મો દાખલો. અહીંયા તમને આખો 15મો પ્રશ્ન જે છે PDF મોકલેલી છે એ દર્શાવેલું છે. લોરેન્સ બળ આકૃતિ આપેલી છે, બેની દિશા નક્કી કરી, બેન સરવાળો કર્યો, કુલ બળ 0 કર્યું, ધારી લીધું, બરાબર. 0 કરી એટલે આવું એક સૂત્ર V મળશે, અને E/B ઝડપ ધરાવતા કણો જ કોણાવર્તન વગર પસાર થઈ શકશે. આ સ્વાધ્યાયનો 11મો દાખલો છે, જેમાં આપણે ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર પૂછ્યું. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર હોવાનું કારણ ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું. આ ત્રિજ્યાનું સૂત્રમાં કિંમત મૂકી ત્રિજ્યા મેળવી લીધી. 12મા દાખલામાં આવૃત્તિ મેળવવાનો. આવૃત્તિ ઝડપ ઉપર આધારિત છે, તો કે ના, કારણ કે સાયક્લોટ્રોનની આવૃત્તિ સમીકરણમાં ઝડપનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. બસ અહીંયા સુધી રાખશું. પ્રશ્ન નંબર લીથાનો 15મો, સ્વાધ્યાયનો 11મો દાખલો અને સ્વાધ્યાયનો 12મો દાખલો.